વડોદરામાં ધમધમી રહેલા દારૂના અડ્ડાઓથી ત્રસ્ત મહિલાઓનો અનોખો વિરોધ, બેનર પોસ્ટર સાથે પોલીસ ભવન ખાતે પહોંચી કરી રજૂઆત। વડોદરા શહેરના સમા સંજયનગરમાં ધમધમતા દારૂના અડ્ડાઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓ સહિત સ્થાનિક રહીશો આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ પોસ્ટરો સાથે પોલીસ ભવન ખાતે પહોંચી અનોખો વિરોધ દર્શાવ્યો હતો। વડોદરા શહેરના સમા સંજયનગરથી સ્થાનિક લોકો આજે પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા। સ્થાનિકોનું કહેવું છે કે અમારી ત્યાં દારૂના ધંધા ખૂબ જ ચાલી રહ્યા છે અને એના લીધે અમને હાલાકી પડી રહી છે। આ ધંધા ચાલી રહ્યા હોય મહિલાઓની છેડતીઓના પણ બનાવો બની રહ્યા છે। નામચીન બધા બુટલેગરો છે। જો 7 દિવસમાં આનો કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો અમે જનતા રેડ પણ કરીશું। આજે અમે શહેર પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હતા। દારૂના ધંધા બંધ થાય અને તેના કારણે થતો ટ્રાફિક પણ બંધ થાય। સમા સંજયનગર અને જવાહરનગરમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। અમે ઘણી વખત કંટ્રોલ રૂમમાં પોલીસને જાણ કરી છે, પોલીસ આવે છે, પરંતુ આવીને બધી રેડ નીલ બતાવે છે। આજે સમગ્ર મામલે અમે પોલીસ કમિશનરનું ધ્યાન દોરવા માટે આવ્યા હતા, જેથી અમારી રજૂઆત સાંભળે અને આ દારૂના ધંધા બંધ કરે તેમ જણાવ્યું હતું। સમા રહીએ છીએ અમે લોકો, જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે, તેથી અમને ટ્રાફિક એટલું નડે છે। અમારા આવતા જતા બેન બેટીઓની મસ્કરીઓ થાય છે। અમે કેટલી વખત 100 નંબર પર ફોન કર્યો છે, પણ બધી આવે છે એ લોકો, પણ પછી કશું થતું નથી। 10 મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહે છે। એવી તકલીફો થાય છે અમને। આવવા જવાની સહેજ બી જગ્યા નથી મળતી અમને, તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। ધંધા તો આ મહેશભાઈ નામ છે એમનું, દીપભાઈ નામ છે, એ લોકોના બધા નામે આવે છે, પણ એ બંધ કરાવીને પછી જતા રહે, પછી પાછું બીજા દિવસે એ ટ્રાફિક થાય છે। કોઈનો ડર નથી એ લોકોને। અમે સમા વિસ્તારમાંથી આવીએ છીએ। અમારું રહેવાનું નહેરુનગર, સમા સંજયનગર, મુડાના મકાનના પાછળ। અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની। અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે। અને તમે જોઈ શકો છો, અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય। અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે। આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી, કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે, કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ ઊભો થઈ ગયો છે, હટશે નહીં, એવી બધી અમને સમસ્યા થાય છે। અને આના પહેલે અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી, પણ ત્યાંથી કોઈ જ અમને જવાબ સરખો મળ્યો નહીં, એટલે આજે અમે અહીં અરજી લઈને આવ્યા।